રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં. તો મિત્રો, શ્રાવણ મહિનો હિન્દુ પંચાંગનો સૌથી પવિત્ર મહિનો માનવામાં આવે છે. આ માસમાં ભગવાન શંકરની ઉપાસનાનું વિશેષ મહત્ત્વ માનવામાં આવે છે. શ્રાવણ માસમાં આવતા દરેક સોમવારને શ્રાવણ સોમવાર તરીકે પૂજવામાં આવે છે. ભગવાન શિવે આ મહિનામાં હળાહળ વિષ પીધું હતું, તેથી શ્રાવણમાં તેમનું વિશેષ પૂજન કરવામાં આવે છે. શ્રદ્ધાળુઓ શ્રાવણ માસમાં ઉપવાસ રાખે છે, મંદિરે જાય છે અને જળાભિષેક કરે છે. બીલીપત્ર, દૂધ અને ફૂલો વડે શિવજીની પૂજા કરે છે. આજે આપણે વાત કરીશું ભાખરિયા સોમવારની. તો ચાલો મિત્રો, શરૂઆત કરીએ. આ વ્રત શ્રાવણ માસના પહેલા સોમવારથી શરૂ કરવામાં આવે છે અને 4 સોમવાર સુધી વ્રત કરવામાં આવે છે. દર સોમવારે મહાદેવજીને એકી સંખ્યામાં બીલીપત્ર ચઢાવવામાં આવે છે અને પૂજન કરવામાં આવે છે. પછી ભાખરીનો નૈવેદ્ય ધરાવવામાં આવે છે. ઉપવાસ કરવામાં આવે ત્યારે ભાખરીને લાડુ બનાવીને એકટાણું કરવામાં આવે છે. એક ગામ હતું. એ ગામમાં સોમનાથ નામનો એક બ્રાહ્મણ રહેતો હતો. એને શાંતા નામની પત્ની હતી. પતિ દયાળુ હતો અને પત્ની ગુણવાળી અને પતિવ્રતા હતી. એ પતિની ખૂબ સેવા કરતી. ગામડામાં એમને સારી કમાણી નહોતી થતી, એટલે એમની સ્થિતિ પણ સારી નહોતી. છતાં પણ હંમેશા તેઓ એકાદ ભૂખ્યા માણસને જમાડીને જ જમતા. એક દિવસની વાત છે. એ દિવસે બ્રાહ્મણને કંઈ જ ભિક્ષા મળી નહીં. એટલે બ્રાહ્મણ અને બ્રાહ્મણી બંને મૂંઝાયા કે આજે ખાવું શું અને ભૂખ્યા માણસને ખવડાવવું શું. આખરે ખૂબ જ વિચાર કરીને તેઓએ મહાદેવજીની આરાધના કરવાનું વિચારી લીધું. બ્રાહ્મણે 21 દિવસ સુધી મહાદેવજીની આરાધના કરી, પરંતુ મહાદેવજી પ્રસન્ન થયા નહીં. આખરે એમને ભક્તિ પડતી મૂકી અને બેસી રહ્યા. એક દિવસની વાત છે. મહાદેવજી સંન્યાસીનો વેશ લઈને આવ્યા અને બ્રાહ્મણ સામે પોતાનું ભિક્ષાપાત્ર ધરીને ઊભા રહ્યા. પરંતુ બ્રાહ્મણ પાસે કંઈ આપવા જેવું તો હતું નહીં. એ બિચારો આપે શું? એટલે એ ચિંતામાં પડી ગયો. એ તો સંન્યાસીને પગે લાગ્યો અને પછી પોતાની ગરીબાઈની વાત કરી. એટલે સંન્યાસી બોલ્યો, હે બ્રાહ્મણ, તમે ભાખરિયા સોમવારનું વ્રત કરો તો તમારું આ દુઃખ જરૂર ટળશે. એમ? હા, એનાથી તમારી આદિ, વ્યાધિ અને ઉપાધિ ત્રણેય ટળશે. આમ કહીને સંન્યાસીના વેશમાં આવેલા મહાદેવજી તો અદૃશ્ય થઈ ગયા અને બ્રાહ્મણ તથા બ્રાહ્મણી શ્રાવણ માસની રાહ જોવા લાગ્યા. એવામાં શ્રાવણ મહિનો આવી ગયો અને શ્રાવણ મહિનાના પહેલા સોમવારથી જ વ્રતની શરૂઆત કરી દીધી. સોમવારે વહેલા ઉઠી નાહી ધોઈ મહાદેવજીનો દીવો કર્યો. પછી મહાદેવના મંદિરે જઈને મહાદેવજીનું પૂજન કર્યું અને 3, 5 કે 7 બીલીપત્ર ચડાવ્યા. નૈવેદ્યમાં 500 ગ્રામ ઘઉંનો લોટ લઈ તેમાંથી 5 ભાખરીઓ બનાવવાની. 1 ભાખરી નૈવેદ્યની રાખવાની, 2 ભાખરી બ્રાહ્મણને અથવા નાના છોકરાને આપવાની, બાકી વધેલી 2 ભાખરીઓ પોતે પ્રસાદ તરીકે રાખવાની. આવી રીતે બ્રાહ્મણને અને બ્રાહ્મણીને ભાખરિયા સોમવારનું વ્રત કર્યું અને દિવસે દિવસે એમની હાલત સુધરતી ગઈ. ભાખરિયા સોમવારનું વ્રત કરવાથી સોમનાથ બ્રાહ્મણ અને શાંતા નામની બ્રાહ્મણી થોડા વખતમાં જ સુખી થઈ ગયા અને આનંદમાં દિવસો વિતાવા લાગ્યા. માટે જે કોઈ આ ભાખરિયા સોમવારનું વ્રત શ્રદ્ધાપૂર્વક કરશે, એની કથા વાર્તા વાંચશે અને સાંભળશે, એને સદાને માટે સુખ શાંતિ મળશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તમારો ખૂબ ખૂબ આભાર મારી આ ચેનલમાં આવીને આ વિડીયો જોવા માટે. ધન્યવાદ.